નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. કોંગ્રેસના ધારાસભ્યના નિધન મામલે પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે. ડોક્ટર અનિલભાઈ જોશિયારાના અવસાનથી દુઃખ થયું. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના. શોકગ્રસ્ત પરિવારને પીએમ મોદીએ સાંત્વના પાઠવી. લોકસેવક તરીકે તેઓ સદાય યાદ રહેશે તેવું પણ તેઓની ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ગુજરાતીમાં ટ્વીટ કરવામાં આવ્યું છે. ડોક્ટર અનિલ જોશિયારા કે જેઓ 5 ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા હતા, શરૂઆત ભાજપથી કરી હતી. અને હવે વાત કરીએ ગરમ ગુજરાતની. રાજ્યમાં 5 દિવસ ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી ઉંચકાઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં યલો એલર્ટ છે. અમદાવાદમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહી શકે છે. અમદાવાદમાં 2 દિવસ સુધી યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો આકાશી અગન વર્ષાથી સાવધાન રહેવાની જરૂર છે. હોળી સુધી ગુજરાતમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ સહિત 17 શહેરોમાં પારો 38 ડિગ્રીને પાર થઈ શકે. 14 થી 17 માર્ચ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ, સુરત, ડીસા, ભુજ, રાજકોટમાં 40 ડિગ્રીની શક્યતા છે. એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થયેલા ગરમ સૂકા પવનોથી અસર ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધવાની પણ શક્યતા છે. વાતાવરણમાં ગરમીની સાથે બફારો પણ વધારો થયો છે. ગરમ સૂકા પવનથી રાજ્યનું તાપમાન 2 ડિગ્રી જેટલું વધી શકે. સામાન્ય રીતે માર્ચના અંતથી તાપમાન વધતું હોય છે. ચાલુ વર્ષે માર્ચના મધ્યમાં જ કાળઝાળ ગરમી શરૂ થઈ. સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં પણ હીટવેવની આગાહી છે. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે. દીવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ ગરમ પવન ફૂંકાશે. દીવ, દમણ, દાદરાનગર હવેલી માટે 3 દિવસની હીટવેવની ચેતવણી છે. 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડિગ્રી ગરમીનો અનુભવ પણ થઈ શકે છે. टेम्परेचर में राइज रहेगा, मतलब नो लार्ज चेंज रहेगा. 1 डिग्री बढ़ सकता है. 1 से 2 डिग्री तक टेम्परेचर बढ़ने का संभावना है, लेकिन वो बढ़ने पर हीट वेव होने का संभावना है. अभी पूरे सौराष्ट्र कच्छ में हीट वेव टू सीवियर हीट वेव चल रहा है. लाइक कच्छ डिस्ट्रिक्ट में सीवियर हीट वेव चल रहा है अगले 2-3 दिन से. और पोरबंदर, जूनागढ़, दिन राजकोट में भी हीट वेव होने का संभावना है अगले 3 दिन में. नॉर्दर्न पार्ट ऑफ गुजरात जैसे बनासकांठा, साबरकांठा, पाटन, इवन कल परसों अहमदाबाद में भी हीट वेव होने का संभावना है. और अहमदाबाद में भी टेम्परेचर 40-41 डिग्री सेल्सियस तक जाने की संभावना है. તો હાલ રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે, ત્યારે રણ પ્રદેશ કચ્છ જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાના આરંભે જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ ત્રાહિમામ પોકાર્યા. માર્ગો પર અસહ્ય તાપમાનને કારણે લોકો બહાર જવાનું પણ ટાળી રહ્યા છે. હજુ પણ 2 દિવસ સુધી સૂર્યનારાયણનો આકરો મિજાજ યથાવત રહેશે અને સપ્તાહ દરમિયાન કચ્છમાં અધિકતમ તાપમાન 40 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. ઉનાળાની શરૂઆત જ થઈ છે અને ગરમી 40 ડિગ્રી ઉપર પહોંચી ગઈ છે. એનો અર્થ એ કે હજુ પણ વધતી જવાની, કે જે ઘણા સમય પહેલાં 48 ને 49 જેટલું ગરમી થઈ ગઈ હતી, એ જ પરિસ્થિતિ અત્યારે આવતી દેખાય છે. અને હવામાન વિભાગે આગાહી પણ કરી છે. એટલે ગરમી दिन ब दिन बढ़ती जाए છે. आजकल में हीट वेव्स रहने की संभावना है और अगले 15 दिन में कुछ हिस्सों में थोड़ी बहुत हल्की कम तापमान की हीट वेव्स रहने की संभावना हो सकती है. लेकिन 13-14 में थोड़ी एक्सट्रीम हीट वेव रहने की संभावना है. तो उस के मद्देनज़र रखते हुए थोड़ी एहतियात रखने की ज़रूरत रहेगी. और पवन की गति 3 से 4 किलोमीटर प्रति घंटे की रफ्तार से रहेगी. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. વાત કરીએ વીજળી સામે ખેડૂતોના કરંટની. કમોસમી વરસાદ બાદ પણ રાજ્યના ખેડૂતો પરથી આફત દૂર નથી થઈ રહી. ક્યાંક અપૂરતી વીજળી તો ક્યાંક કેનાલોમાં ગાબડાથી જગતનો તાત ત્રાહિમામ છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યના ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સાબરકાંઠા, બનાસકાંઠા અને છોટાઉદેપુરના ખેડૂતો અનિયમિત વીજળીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પૂરતી વીજળી ન મળતા કેટલાક સ્થળોએ ધરણા પણ કર્યા. 8 કલાકને બદલે 6 કલાક જ વીજળી અપાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખેડૂતોએ વીજ પુરવઠો આપવાની માંગ સાથે વીજ કચેરીએ કર્યા ધરણા.
બરોલી, જસકી, હરિપુરા, વદેસિયા સહિતના 30 ગામના ખેડૂતોને પૂરતી વીજળી ન મળતાની હોય ફરિયાદ। વીજળીની અછતના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો। કપાસ, ઘઉં, મકાઈ અને પશુઓના ઘાસચારો સુકાતા ખેડૂતોની નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। તો અમરેલીની વાત કરીએ, વીજળી સામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। સાવરકુંડલાની પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। ખેડૂતોએ તાળાબંધી કરી કર્યો વિરોધ। 66 કેવી ફીડર હેઠળ આવતા 5 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ। સિમરણ, જીરા, ઓળિયા, ચરખડિયા સહિતના 5 થી વધુ ગામડામાં વીજળી અનિયમિત આવી રહી છે। ખેડૂતોને અનિયમિત વીજળી મળતા ખેડૂતોમાં રોષ છે અને વીજ કચેરીમાં ધરણા, અધિકારી ન આવતા તાળાબંધી કરી। ખેડૂતોના હલ્લાબોલને લઈને દોડધામ પણ મચી ગઈ। કાળઝાળ ગરમી અને તાપમાન વચ્ચે ઘઉં, બાજરીના પાકને પાણીની અતિ જરૂરિયાત। તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખેડૂતોએ વીજ પુરવઠો આપવાની માંગ સાથે વીજ કચેરીએ કર્યા ધરણા। બરોલી, જસકી, હરિપુરા, વધેસિયા સહિત 30 ગામના ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાની ફરિયાદ છે। વીજળીની અછતના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો। કપાસ, ઘઉં, મકાઈ અને પશુઓના ઘાસચારો સુકાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। 8 કલાક વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ છે। સરકારશ્રી ઉપરથી એવું કહે છે કે અમે 8 કલાક ખેડૂતોને લાઇટ આપીએ છીએ, પરંતુ ખેડૂતોના ખેતર સુધી 8 કલાક લાઇટ પૂરતી મળતી નથી। 4 કલાક લાઇટ મળે છે, એમાં બી કેટલા કાપ આવે છે। 10 મિનિટ જાય, 5 મિનિટ આવે, 5 મિનિટમાં ઢાળીએ પાણી પહોંચે, તઈ પહોંચ્યા ખેડૂત વાળવાવાળો પહોંચે ને તઈ પેલી લાઇટ જતી રહે છે। આવા ધક્કા ખાવામાં પાણી વાળનાર હોય દુઃખી થાય છે। અત્યારે ખેડૂતને વીજળીની સખત જરૂર છે કહેવાય, પણ લાઇટ પૂરેપૂરી મળતી નથી કહેવાય। 8 કલાકની જગ્યાએ 4 જ કલાક મળે છે ને એમાં બી 10 વાર લાઇટ જાય છે। તો ખરેખર કે વીજળી પૂરેપૂરી મળે તો ખેડૂતને નુકસાન ના જાય। ખેતી માટે 8 કલાક વીજળી આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવા છતાં 8 કલાક વીજળી નહીં મળવાથી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં રોષ ઉઠ્યો છે। 8 કલાક વીજળી સમયસર રીતે આપવાની માંગણી સાથે ખેડૂતોએ હિંમતનગર ખાતે અધિક્ષક ઇજનેરની ઓફિસમાં ઉગ્ર રજૂઆત કરી। ખેતી માટે વીજળી નિયમિત નહીં મળતા ખેડૂતોને રાત્રિના ઉજાગરા કરવાની ફરજ પડી હતી। વીજળીની અનિયમિતતાને પગલે ઘણી વખત રાત્રે વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની રહી હતી। આ મામલે યુજીવીસીએલના અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપતા અને આડુડાઈ કરતા હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા અને આ અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ રહી છે। તો બનાસકાંઠાના દિયોદરમાં વીજળી અંગે ખેડૂતોના ધરણા। 8 કલાકને બદલે 6 કલાક વીજળી અપાતી હોવાનો આક્ષેપ છે। દિયોદર તાલુકાના ખેડૂતો વખાની 220 કેવી કચેરી પહોંચ્યા અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોના ધરણા। તો સાબરકાંઠામાં અનિયમિત વીજળીથી ખેડૂતો પણ પરેશાન છે। વીજળીની માંગ સાથે ખેડૂતોના વીજ કચેરીએ ધરણા। ખેડૂતોના વીજ કંપનીની નીતિ સામે ભારે રોષ। અનિયમિત વીજળી અંગે યુજીવીસીએલ સામે આક્ષેપ। સાબરકાંઠા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ દેખાવો। તાલુકા મથકે ખેડૂતોના વીજળી અંગે ધરણા। તો ગાંધીનગરમાં કોંગ્રેસના 3 ધારાસભ્યો ધરણા પર બેઠા। વિધાનસભાના પગથિયે ધરણા પર બેઠા કોંગ્રેસના એમએલએ વીરજીભાઈ ઠુમ્મર, અમરીશ ઢેર અને પ્રતાપભાઈ દુધાત જેના દેખાવો હતા। ખેડૂતોને સમયસર વીજળીની માંગ સાથે દેખાવ કરવામાં આવ્યો હતો। આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને પોસ્ટર હાથમાં પણ તેઓ લઈને આવ્યા હતા। ખેડૂતોને 3 ફેઝ વીજળી લોડ આપો, લોડ સેટિંગ ગતકડા બંધ કરો અને અમરેલીના ખેડૂતોને સમયસર વીજળી ન મળતી હોવાનો પણ આક્ષેપ છે। 15 દિવસથી ખેડૂતો પીડાતા હોવાનો ધારાસભ્યોનો આક્ષેપ છે। સરકારને જગાડવા માટે ખેડૂતોને સારી વીજળી મળે, યોગ્ય સમયે મળે અને ગુણવત્તાસભર મળે એના માટેનો નમ્ર પ્રયાસ અમે વિધાનસભા સભ્યોની બહાર અમે કરીએ। લોડ સેટિંગના ગતકડા બંધ કરી ટાઈમે વીજળી આપો, ખેડૂતોને સમયસર વીજળી આપો, ગુણવત્તાસભર વીજળી આપો, એ વીજળીની માંગ સાથે સૂર્યોદય યોજનાની વાતો કરનાર સરકાર મારા ખેડૂતો માટે સૂર્યાસ્ત યોજના લાવી એવું અમને લાગી રહ્યું છે। બનાસકાંઠાના દિયોદરમાં વીજળી અંગે ખેડૂતોના ધરણા। 8 કલાકને બદલે 6 કલાક વીજળી અપાતી હોવાનો આક્ષેપ છે। દિયોદર તાલુકાના ખેડૂતો વખાની 220 કેવી કચેરીએ પહોંચ્યા હતા, સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તો બનાસકાંઠાના જ કેનાલમાં ગાબડા પડવાનું પણ યથાવત છે। ભાભરના સુથાર નેસડી ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। નર્મદાની માયનોર કેનાલમાં 15 ફૂટ મોટું ગાબડું કેનાલના પાણી પાસેના ખેતરોમાં ફરી વળ્યા છે। વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં પણ રોષ છે।